રાજ્યના કેટલાક વિસ્તારમાં ફરી સ્માર્ટ મીટરનો મથપૂડો છંછેડાઈ ગયો છે. અનેક વિસ્તારમાં સ્માર્ટ મીટરના વિરોધમાં લોકો રસ્તા પર ઉતર્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર, વઢવાણ, નવસારી અને સુરતમાં સ્માર્ટ મીટર સામે લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. સૌથી પહેલા વાત કરીએ તો સુરેન્દ્રનગરના મફતિયાપરાની, કે જ્યાં સ્માર્ટ મીટર નાખવા ગયેલા પીજીવીસીએલના કર્મચારીઓનો સ્થાનિકોએ ઘેરાવ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. કર્મચારીઓ બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર નાખતા હોવાનો લોકોએ આરોપ લગાવ્યો છે. તો નવસારી શહેરમાં પણ ચોકલેટ હાઉસ સોસાયટીના રહીશોએ સ્માર્ટ મીટર સામે વિરોધ નોંધાવ્યો હતો અને મંજૂરી વિના જ મીટર નાખવાનો આરોપ લગાવ્યો. તો બીજી તરફ વઢવાણની ગોકુલધામ સોસાયટીમાં સ્માર્ટ મીટરને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો. સોસાયટીની મહિલાએ પીજીવીસીએલની ટીમનો ઉધડો લીધો હતો. વાત કરીએ હવે સુરતની. આ તરફ સુરતના કામરેજના ખોલવણ ગામે પણ સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળ્યો. સ્માર્ટ મીટર લગાડવા આવેલા અધિકારીઓને લોકોએ ઘેર્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. તો સુરતથી આપણી સાથે ચિરાગ ઠક્કર, જેમણે સ્માર્ટ મીટર નાખાવાથી એનો વિરોધ કરી રહ્યા છે, એ ચિરાગભાઈ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ચિરાગભાઈ, ઠેર ઠેર આમ તો આ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. શા માટે સ્માર્ટ મીટર, એક સીધો સિમ્પલ સવાલ તમને એ પૂછવો છે કે શા માટે સ્માર્ટ મીટર નથી નખાવું? નમસ્કાર, મારું નામ ચિરાગ ઠક્કર છે અને હું સુરત પાલનપુર કેનાલ રોડનો રાજન સેપ્પલ સોસાયટીનો રહેવાસી છું. હવે કાયદો કોઈ પણ બનાવવામાં આવે તો જનતાની સુખ શાંતિ અને સુખાકારી માટે બનાવવામાં આવે છે. છેલ્લા 7 વર્ષથી 2018માં અંદાજિત આ કાયદો પસાર કરવામાં આવેલો છે એવું જાણવા મળેલ છે. પણ ડીજીસીએલ દ્વારા કે સરકાર દ્વારા જૂના જે અત્યારે ડિજિટલ મીટરો છે અને સ્માર્ટ મીટર છે એમાં શું તફાવત છે, જનતાને શું એનો ફાયદો છે, જનતાને શું આનાથી સગવડો મળવાની છે અને જનતાને કઈ રીતે આમાંથી એની સમસ્યાનું નિદાન થવાનું છે, એનું કોઈ પણ પ્રકારનું સરકાર દ્વારા કે ડીજીસીએલ દ્વારા જણાવવામાં આવતું નથી. તથા જોવા જઈએ તો ઘણી જગ્યાએ એવા ન્યૂઝ મીડિયામાં રિપોર્ટ મળેલા છે કે સ્માર્ટ મીટર લગાવ્યા પછી લોકોના બિલ લાખ 2 લાખ રૂપિયા આવેલા છે કે 50,000 જેટલું એનો વપરાશ હતો જે જૂના મીટરમાં, એના કરતા એનું બિલ 5 ગણું 4 ગણું વધારવામાં આવ્યું છે. હવે સરકાર કે ડીજીસીએલના અધિકારીઓ દ્વારા આની કોઈ જવાબદારી, બાહેધરી, વળતર કે કોઈ પ્રકારનું એમણે કોઈ જાહેરાત કરી નથી. અને જે અત્યારે હાલ ડિજિટલ મીટરો છે અને સ્માર્ટ મીટરના વપરાશમાં કેટલો તફાવત છે, એ મીટર અને આ મીટરની કાઉન્ટિંગમાં કેટલો તફાવત છે, જનતાને શું એનો ફાયદો થવાનો છે, એનું કોઈ પણ પ્રકારનું માળખું છેલ્લા 8 વર્ષ કે 7 વર્ષમાં ડીજીસીએલ કે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું નથી. બીજો પ્રશ્ન એ ઉભો થાય છે કે ડીજીસીએલના અધિકારીઓ છાની છુપી રીતે સોસાયટીના રહીશોને જાણ કર્યા વગર, એમની સાથે કોલેબોરેશન કર્યા વગર દાદાગીરી કરીને નાખી જાય છે અને ત્યાં એમની ટીમ લાવીને ધમકાવે છે લોકોને કે તમે સરકારી કામમાં બાધા ઉભી કરો છો એટલે અમે તમારી પર એફઆઈઆર નોંધાવશું. આવી રીતે ધમકી આપવામાં આવે છે. જયારે સરકાર છે એવું કે છે, સરકાર અને સરકારના મંત્રીઓ, કે આ ડિજિટલ મીટર જે સ્માર્ટ મીટર છે એ ફરજિયાત નથી. પણ અધિકારીઓ તો લોકોને દબડાવે છે. અમારી સોસાયટીમાં આવીને મહિલાઓને ધમકાવ્યા છે અને એમ કીધેલું છે કે અમે તમારા ઉપર પોલીસ કેસ કરશું અને તમને જેલમાં નખાવશું. આવું એક મહિલા, ડીજીસીએલની મહિલા અધિકારી દ્વારા આવી ધમકી આપવામાં આવી સોસાયટીમાં અને પાછી ઉલટા ચોર કોતવાલ કોટાટે. એક તો વગર પૂછે સોસાયટીની પ્રીમાઇસીસમાં પગ મૂક્યો તથા જાણી જોઈને વગર જાણકારીએ જનતાના, પબ્લિકના મીટરો બદલી નાખ્યા અને પછી પોલીસ બોલાવી 100 નંબર. ઓકે ચિરાગભાઈ, સમયનો અભાવ છે. આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.